સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ મેળવવાની ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરીશું. આથી અગાઉ આપણે દ્વિચલ સુરેખ સમીકરણની લોપની રીત અને આદિશની રીતનો અભ્યાસ કરી ગયા છીએ. હવે જેટલા દાખલાઓ આપણે ગણ્યા અત્યાર સુધી કે જેનો ઉકેલ આપણે લોપની રીતે અને આદિશની રીતે મેળવ્યો છે, એ દરેક દાખલાને એક ત્રીજી રીત છે જેને ચોકડી ગુણાકારની રીત કહેવામાં આવે છે. એ રીતે પણ આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. એ રીતને આપણે ઉકેલ મેળવવા માટે કઈ રીતે આપણે એના સ્ટેપ લઈશું એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જે આપણને બે સમીકરણ આપ્યા હોય, ધારો કે આપણે વ્યાપક સ્વરૂપમાં બે સમીકરણ a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0, આ બંને સમીકરણો વ્યાપક સ્વરૂપમાં આપણે લીધા છે. હવે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટે આપણે શું કરવાનું હોય છે? સૌપ્રથમ સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે, ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટે સમીકરણનું જે સ્વરૂપ હોય છે તેને ત્રણેય જે પદ છે એને એક જ લાઇનમાં આ રીતે ગોઠવવામાં આવતા હોય છે. લોપની રીતે જ્યારે આપણે ઉકેલ મેળવીએ છીએ ત્યારે આપણે એક્સનો પદ વાયનો પદ બરાબર અચળ પદ લખીએ છીએ, પણ ચોકડી ગુણાકારની રીતે જ્યારે આપણે ઉકેલ મેળવવો હોય ત્યારે ત્રણેય જે સમીકરણના પદ છે એને એક જ સાથે જોડી અને બરાબર 0 એ સ્વરૂપમાં સૌપ્રથમ લખવામાં આવતા હોય છે. તો બે સમીકરણો આપણે મેળવ્યા છે, a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને બીજું સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. ધારો કે આ બે સમીકરણો છે. હવે ચોકડી ગુણાકારની રીતની અંદર સૌથી પહેલા x ના છેદમાં બરાબર y ના છેદમાં અને બરાબર 1 ના છેદમાં સહગુણકો ગોઠવવામાં આવે છે. જે બે ચલ છે આપણી પાસે સમીકરણના x અને y, તો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે બે સમીકરણો આપેલા હોય તો સૌપ્રથમ આપણે શું કરવાનું હોય છે? તો સૌપ્રથમ એક્સના છેદમાં બરાબર વાયના છેદમાં બરાબર 1ના છેદમાં. હવે એક્સના છેદમાં કઈ રીતે સમીકરણના સહગુણકો ગોઠવવામાં આવે છે? તો એક્સના છેદમાં જે સહગુણકો ગોઠવવાના છે એ એક્સ સિવાયના જે પદ આવે છે એના સહગુણકો ગોઠવવા. દાખલા તરીકે એક્સના છેદમાં તો આપણે એક્સના પદને આપણે દબાવી દઈએ છીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે b1 c1 b2 c2 આ y છે એ ચલ છે, એ સિવાયના જે પદ છે એ સહગુણકો છે, તો એને આપણે એક્સના છેદમાં ગોઠવ્યા છે. આમ જોઈ શકીએ છીએ b1 b2 c1 c2 જે ક્રમ આપણે આપ્યો છે એ એક્સના છેદમાં ગોઠવવાનું છે. પછી બરાબર વાયના છેદમાં, તો વાયના છેદમાં વાયના જે પદ છે એના સિવાયના જે સહગુણકો છે તેને ગોઠવશું. પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે વાયના છેદમાં c1 c2 એ પહેલાં ગોઠવવાના છે, c1 c2, અને એક્સનો જે સહગુણક છે a1 a2 એને આપણે વાયના છેદમાં આ સાઈડમાં આપણે ગોઠવીએ છીએ, એટલે એની ગોઠવણી c1 c2 અને a1 a2. પછી બરાબર 1ના છેદમાં, તો અચળ પદ છે એના સિવાયના જે સહગુણકો છે a1 b1 અને a2 b2 એને આપણે ગોઠવી દેતા હોઈએ છીએ. તો આ રીતે સૌપ્રથમ સહગુણકોની ગોઠવણી કર્યા પછી હવે ચોકડી ગુણાકાર કરવાનો છે. એક્સના છેદમાં પહેલાં આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકાર કરવા માટે ધ્યાનમાં રાખવાનું છે, પહેલો આપણે આનો ગુણાકાર કરવાનો હોય છે અને પછી આપણે બાદ કરવાનો હોય છે આનો ગુણાકાર એક્સના છેદમાં. એટલે એક્સના છેદમાં આપણે શું કરીએ છીએ? આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ, b1 c2 માઇનસ b2 c1, એટલે ક્રોસ ગુણાકાર. આપણે ચોકડી ગુણાકારની રીત આને એટલા માટે કહેવામાં આવે છે કે એક્સના છેદમાં વાયના છેદમાં અને અચળ પદ જે લીધો છે એના છેદમાં જે સહગુણકોની ગોઠવણી કરવામાં આવે તેને ક્રોસમાં ગુણવામાં આવતા હોય છે. તો આપણે અહીંયા કને સૌ પ્રથમ આનો ગુણાકાર કરી પછી બાદ કરી માઇનસ નિશાની લખી અને પછી આ પદનો ગુણાકાર કરવામાં આવે છે. બરાબર વાયના છેદમાં પણ એ જ ક્રમમાં પહેલાં આનો ગુણાકાર કરવામાં આવે છે, c1 a2 માઇનસ c2 a1 બરાબર 1ના છેદમાં પણ a1 b2 માઇનસ a2 b1. આવી રીતે આનું સાદુરૂપ મેળવી એક્સના છેદમાં જે b1 c2 માઇનસ b2 c1 મળે છે એની બરાબર 1ના છેદમાં a1 b2 માઇનસ a2 b1 મેળવવામાં આવે છે. અને વાય ચલનું જે પદ બને છે વાયના છેદમાં c1 a2 માઇનસ c2 a1 બરાબર 1ના છેદમાં a1 b2 માઇનસ a2 b1.
સરખાવી દેવામાં આવે છે. એના ઉપરથી આપણે એક્સનો જવાબ એટલે છેદમાં જોડાયેલો પદ આ બાજુ એક સાથે ગુણી અને ઉપર લઈ જવામાં આવે છે. આનો જે સાદુરૂપ મળે છે એ એક્સનો ઉકેલ બને છે અને એ જ પ્રમાણે વાયનો ઉકેલ બને છે. આ જે છેદમાં જોડાયેલો પદ છે એને આપણે એક સાથે ગુણાકારમાં ઉપર લઈ જઈએ છીએ અને એનું જે સાદુરૂપ મળે છે એ વાયનો જવાબ બને છે. હવે આ બધી જ બાબતોને આપણે ઉદાહરણથી સરળતાથી સમજી શકીશું. ચોકડી ગુણાકારની રીતને બરાબર સમજવા માટે આપણે આ પ્રકારના જે દાખલાઓ આજે ગણીએ છીએ એને એક વખત નહીં પણ 2-3 વખત જોશો એટલે તમને બધા જ સ્ટેપ કઈ રીતે લેવામાં આવે છે તો બરાબર ખ્યાલ આવી જશે. હવે આ જે બધી બાબતો છે એને કઈ રીતે આપણે દાખલાઓમાં ઉપયોગ કરીએ છીએ એ આપણે અત્યારે ઉદાહરણથી સમજીએ છીએ. ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટેનો એક ઉદાહરણ લઈએ છીએ. તો 2x + y 2x + y = 10 અને 3x + 2y 3x + 2y = 17. તો આ એક દાખલો છે કે જેનો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતે મેળવીએ છીએ. આ જ પ્રશ્નનો ઉકેલ આપણે અગાઉ આદિશની રીતે પણ મેળવેલો છે, એક્સ અને વાયનો જવાબ. પણ અત્યારે હવે આપણે એ પ્રશ્નનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવવા માટે પ્રથમ સ્ટેપની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સમીકરણના ત્રણેય જે પદ છે એક્સનું પદ, વાયનું પદ અને અચળ પદ એને ત્રણેયને સૌપ્રથમ એક સાથે જોડવાના હોય છે. બરાબર? એટલે સમીકરણ 1 અને 2 મેળવવા માટે 2x + y = 10 છે ને આપણે આ બાજુ જોડી દઈશું. -10 = 0 કરી દઈશું અને બીજું સમીકરણ છે 3x + 2y અને -17 = 0 કરી દઈશું. એટલે સૌપ્રથમ પહેલો જ જે સ્ટેપ હોય છે સમીકરણની જે ગોઠવણી છે એ આપણને અલગ રીતે આપેલી હોય તો પહેલું કાર્ય છે કે સમીકરણની ગોઠવણી આ પ્રમાણે આપણે કરવાની હોય છે કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટે, જેથી આપણી ભૂલ ન થાય. હવે પછી આપણે લેવાનું છે અહીંયા એક્સ અને વાય ચલ છે તો એક્સના છેદમાં આપણે સહગુણકો ગોઠવીશું, પછી બરાબર વાયના છેદમાં સહગુણકો ગોઠવવાના અને બરાબર અચળ પદ 1ના છેદમાં 1 લખી અને એના છેદમાં સહગુણકો ગોઠવવાના છે. એક્સના છેદમાં સહગુણકો બરાબર વાયના છેદમાં સહગુણકો બરાબર 1ના છેદમાં સહગુણકો. તો હવે એક્સના છેદમાં કયા સહગુણકો ગોઠવીશું? તો એક્સના છેદમાં એક્સ સિવાયના જે સહગુણકો છે એને આપણે ગોઠવણી કરીએ. તો એક્સનો પદ આપણે ધારો કે દબાવી દઈએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ આ જે સહગુણકો જે દેખાય છે એમાં વાયનો સહગુણક 1 છે તો અહીંયા લખી દઈશું 1. પછી આ બાજુની સાઈડમાં -10 તો અહીંયા લખી દઈશું -10. એની નીચે 2 અને -17 તો અહીંયા લખી દઈશું 2 અને અહીંયા લખી દઈશું -17. એક્સના છેદમાં એક્સ સિવાયના જે સહગુણકો છે 1 -10 2 -17 જેની આપણે ગોઠવણી કરી છે. હવે બરાબર વાયના છેદમાં તો વાય સિવાયના તો વાયનું પદ આપણે દબાવીએ તો વાયના છેદમાં જે સહગુણક ગોઠવીએ છીએ તેમાં આપણે જોઈ શકીએ છીએ -10 ને આપણે આ બાજુનો જે છે એને આમ ગોઠવવાનું છે -10. પછી આ બાજુની સાઈડમાં આપણે ગોઠવીશું 2 પછી -17 અને આ બાજુ આવે છે 3. વાયના છેદમાં વાય સિવાયના સહગુણકો -10 2 -17 3 -10 2 -17 3 ક્રમ આપણે ફેરવીને ગોઠવતા હોઈએ છીએ. 1ના છેદમાં તો અચળ પદ સિવાયના જે સહગુણકો છે તે તો અહીંયા છે 2 1 3 અને 2 તો આપણે 2 1 3 and 2. તો આ રીતે સહગુણકોની ગોઠવણી કર્યા પછી હવે ચોકડી ગુણાકાર કરી અને આગળ સાદુરૂપ આપવાનું છે. તો આગળ વધીએ તો એક્સના છેદમાં સૌપ્રથમ આનો ગુણાકાર કરવામાં આવે છે 1 × -17 એટલે -17 એટલે અહીંયા આપણે લખી દઈએ -17 પછી બાદ કરી નિશાની માઇનસની લખી અને પછી જ ગુણાકાર કરવાનો છે. તો આ બંનેનો ગુણાકાર કરીશું 10 દુ 20 પણ એક પદ માઇનસમાં છે ગુણાકારમાં એટલે -20 લખી દઈશું એટલે અલગથી -20.
એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, જ્યારે ગુણાકાર કરીએ છીએ ચોકડી ગુણાકાર, ત્યારે પહેલા ગુણાકાર કરી લીધા પછી માઇનસ નિશાની લખીને જ પછીના પદનો ગુણાકાર કરવામાં આવે છે. તો પહેલા આપણે આનો ગુણાકાર કર્યો છે, પછી માઇનસ આ બેનો ગુણાકાર કર્યો છે. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો વાયના છેદમાં પણ એ જ પ્રમાણે પહેલા આપણે આનો ગુણાકાર કરી દઈશું. 10 ગુણ્યા 3 એટલે -30, પછી માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો 17 દુ 34 એટલે એક પદ માઇનસમાં છે એટલે -34 ઇક્વલ ટુ 1ના છેદમાં પણ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને 3 એકા 3 માઇનસ કર્યા પછી 3 એકા 3 એટલે 3 આવશે. ચોકડી ગુણાકાર 2 અને 2નો ગુણાકાર માઇનસ 3 અને 1નો ગુણાકાર. આગળ વધીએ તો સાદુરૂપ આપીએ તો ધેરફોર એક્સના છેદમાં, હવે આ -17 છે એને આપણે એમ જ રાખી દઈએ અને માઇનસ ઇન્ટુ માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ માઇનસ અને માઇનસનો તો +20, -17 +20 ઇક્વલ ટુ વાયના છેદમાં પણ -30 અહીંયા કને આપણે આપેલા છે તેને આપણે ગોઠવીએ. વચ્ચે જ્યારે બે માઇનસ માઇનસ આવે છે ત્યારે એનો ગુણાકાર માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ કરી અને 34 ઇક્વલ ટુ 1ના છેદમાં સીધા 4 - 3 આપેલા છે એટલે 4માંથી 3 બાદ કરીશું એટલે 1ના છેદમાં 1. હવે આગળ સાદુરૂપ આપીએ તો 20માંથી 17 બાદ કરી દઈશું. આની બાદબાકી -17 + 20 એટલે રહેશે 3 એક્સના છેદમાં 3 બરાબર વાયના છેદમાં -30 અને +34 એટલે 34માંથી 30 આપણે બાદ કરી દઈએ એટલે આવશે વાયના છેદમાં 4 અને બરાબર 1ના છેદમાં 1. આવી રીતે એક્સના છેદમાં વાયના છેદમાં અને અચળ પદ જે આવતો હશે એના છેદમાં જ્યારે સંખ્યા બચે ત્યારે આપણે એક્સનું પદ બરાબર અચળ પદ અને વાયનું પદ બરાબર અચળ પદ સરખાવી દઈએ છીએ. ધેરફોર x/3 = 1/1 એન્ડ y/4 = 1/1. તો આના ઉપરથી x આ જે 3 છે એ આપણે આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ એટલે 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 છેદમાં 1 એટલે એ 3 જ રહેશે અને y બરાબર 4 ને આપણે ગુણાકારમાં લઈ જઈએ તો 4 છેદમાં 1 એટલે ધેરફોર x = 3 એન્ડ y = 4. સમીકરણનો જે ઉકેલ છે x અને y ની કિંમત આપણે આ રીતે મેળવી શકીએ છીએ. ફરીથી આપણે આખી રીતને બરાબર સમજી લઈએ અને બીજું એક ઉદાહરણ પણ આ પ્રમાણે લઈ લઈએ છીએ. ચોકડી ગુણાકારની રીતે જ્યારે આપણે ઉકેલ મેળવવાનો હોય છે ત્યારે સૌપ્રથમ આપણે સમીકરણનું સ્વરૂપ છે એને બનાવી અને પછી સહગુણકો ગોઠવી અને ચોકડી ગુણાકાર કરી અને એક્સ અને વાયના જવાબ મેળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીત એટલી અઘરી નથી, સરળ રીત છે. એક બે ઉદાહરણ આપણે જોશું અને એક બે વખત જ્યારે એની પ્રેક્ટિસ કરશું ત્યારે આપણે સરળતાથી ગોઠવી અને એક્સ અને વાયના જવાબ મેળવી શકીએ છીએ. બે સમીકરણો વ્યાપક સ્વરૂપમાં ગોઠવ્યા પછી એક્સના છેદમાં બરાબર વાયના છેદમાં બરાબર 1ના છેદમાં સહગુણકો ગોઠવવામાં આવે છે. એક્સના છેદમાં કયા સહગુણકો? તો એક્સના જે પદ છે એના સિવાયના સહગુણકો પણ ગોઠવવાના એવી રીતે છે કે જે પ્રમાણે આપણે દેખાય છે. 1 - 10 2 - 17 ઇક્વલ ટુ વાયના છેદમાં પણ -10 2 - 17 3 અને 1ના છેદમાં અચળ પદ સિવાયના સહગુણકો આપણે ગોઠવીએ છીએ. પછી ચોકડી ગુણાકાર કરતી વખતે સૌપ્રથમ આપણે આનો જ ગુણાકાર કરવામાં આવે છે. એનો ગુણાકાર આપણે દર્શાવ્યા પછી માઇનસ લખી અને પછી બીજા જે પદો છે એનો ગુણાકાર કરવાનો હોય છે. તો પહેલાં આપણે આનો ગુણાકાર કર્યો છે, પછી માઇનસ પછી આનો ગુણાકાર કર્યો છે. એનું જે સાદુરૂપ આવશે તે આપણે એને દર્શાવીશું. એ જ પ્રમાણે વાયના છેદમાં પણ એ જ રીતને ગુણાકાર કરવામાં આવે છે. પહેલાં આનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર અને 1ના છેદમાં પણ જે આંકડાઓ ગોઠવ્યા છે એનો પણ એ રીતે જ ગુણાકાર કરવામાં આવે છે. પછી આનું જે સાદુરૂપ છે એ એક્સના છેદમાં વાયના છેદમાં અને જે અચળ પદ મળે છે એના છેદમાં આ રીતે આપણે સાદુરૂપ મેળવી એક્સનું પદ બરાબર અચળ પદ અને વાયનું પદ બરાબર અચળ પદ ઉપરથી એક્સ અને વાયની કિંમત આપણે મેળવી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ પણ આપણે લઈએ ચોકડી ગુણાકારની રીતનું, એટલે આપણે બરાબર ખ્યાલ આવી જાય. આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટેનું એક બીજું ઉદાહરણ છે
3x plus 2y is equal to 4. 3x plus 2y is equal to 4. 4x minus y is equal to minus 13. 3x plus 2y is equal to 4. 4x minus y is equal to minus 13. તો સૌપ્રથમ આપણે હમણાં જે દાખલો ગણ્યો એ જ રીત પ્રમાણે ચોકડી ગુણાકારની રીત પ્રમાણે આપણે દાખલો ગણીએ તો સૌપ્રથમ પહેલું જે સ્ટેપ છે આપણું કે સમીકરણનું સ્વરૂપ આપણે 3x પ્લસ 2y અને ઇક્વલ ટુ 4ને આપણે આ બાજુ ગોઠવી દઈશું -4 ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ એની નીચે જ ગોઠવવાનું છે 4x માઇનસ વાય અને ઇક્વલ ટુ -13 છે એને આપણે આમ ગોઠવી દઈએ તો +13 ઇક્વલ ટુ 0. જો સમીકરણ આપણે આ રીતે જ ગોઠવેલા આપેલા હોય તો આપણે સીધે સીધા એક્સના છેદમાં વાયના છેદમાં અને એકના છેદમાં સહગુણકો ગોઠવી શકીએ છીએ, પણ આપણને સમીકરણનું સ્વરૂપ છે એ અલગ રીતે આપ્યું છે. તો સૌપ્રથમ પહેલું કાર્ય બેઝિક રીતોની આપણે વાત કરીએ તો આગળની જે બે રીતો છે એમાં લોપની રીતે જ્યારે આપણે ઉકેલ મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે આ રીતે સમીકરણની ગોઠવણી કરતા હોઈએ છીએ. આદેશની રીતની અંદર એવું છે કે સમીકરણમાંથી એક્સ કે વાય મેળવવાનો હોય છે, જુદો કરવાનો છે, એટલે એને કદાચ કોઈ અલગ રીતે ગોઠવેલો હોય તો પણ વાંધો ના આવે. પણ ચોકડી ગુણાકારની રીતે જ્યારે આપણે ઉકેલ મેળવીએ ત્યારે સૌપ્રથમ સમીકરણનું એક ચોક્કસ સ્વરૂપ બનાવવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. એ ગોઠવ્યા પછી જ આપણે સહગુણકોની ગોઠવણી કરવાની. હવે એક્સના છેદમાં આપણે સહગુણકો ગોઠવી દઈએ બરાબર વાયના છેદમાં સહગુણકો બરાબર એકના છેદમાં સહગુણકો ગોઠવશું. તો એક્સના છેદમાં આપણે નિરીક્ષણ કરીને સીધા એક્સના પદ સિવાયના જે આંકડાઓ આપણને દેખાય છે ચલ વાય સિવાયના એને આપણે ગોઠવવાના છે. તો એક્સના છેદમાં એક્સ સિવાયના તો આપણે જોઈ શકીએ છીએ 2 -4 અને એની નીચે આવે છે -1 અને 13. તો એક્સની નીચે આપણે ગોઠવી દઈએ 2 -4 -1 13 જે આપણે સ્વરૂપમાં નિશાની સાથે જોઈ શકીએ તે સ્વરૂપમાં આપણે ગોઠવ્યા છે. ઇક્વલ ટુ વાયના છેદમાં તો વાયનું પદ આપણે દબાવી દઈએ છીએ. તો પહેલી નજર અહીંયા જાય છે, પહેલું આપણે આ ગોઠવવાના છે, એને આ જે છે એને આ બાજુની સાઈડમાં ગોઠવવાના છે. તો -4 અને અહીંયા આપણે ગોઠવીએ 3 અને એની નીચે ગોઠવીએ 13 અને 4 જોઈ શકીએ છીએ. વાયના છેદમાં વાય સિવાયના વાયનું પદ છે એના સિવાયના -4 3 13 4 અને એકના છેદમાં એટલે કે આપણું જે અચળ પદ છે સમીકરણનું એને દબાવીને આપણે જોઈ શકીએ છીએ 3 2 અને 4 -1 એટલે એકના છેદમાં આપણે 3 2 4 -1 જ્યારે સહગુણકો આપણે ગોઠવતા હોઈએ ત્યારે આપણે એક્સના છેદમાં એક્સના પદને દબાવી દેવાનો, એના સિવાયના જે દેખાય છે એના સહગુણકો આપણે ગોઠવી શકીએ છીએ. વાયના છેદમાં વાયના પદને દબાવીને ગોઠવવાના અને એકના છેદમાં અચળ પદ જે આવતો હોય છે સમીકરણમાં એને દબાવીને સહગુણકો આપણે ગોઠવ્યા છે. હવે ચોકડી ગુણાકાર આપણે આગળ કરીએ તો એક્સના છેદમાં સૌપ્રથમ આપણે હમણાં વાત કરી તે પ્રમાણે પહેલાં આપણે આનો ગુણાકાર કરી દઈશું 2 × 13 એટલે 26 13 દુ 26. પછી આનો ગુણાકાર કર્યા પહેલાં નિશાની માઇનસ પહેલાં લખી દેવાની છે અને પછી જ આનો ગુણાકાર કરવાનો. એટલે જોઈ શકીએ છીએ 4 × 4 અને બંને માઇનસ અને માઇનસ સાથે ગુણાકાર થશે અહીંયા કને એટલે એ પદ પ્લસ બની જશે એટલે 4 ના 4 જ આવશે. પહેલાં આપણે આનો ગુણાકાર કર્યો પછી માઇનસ આનો ગુણાકાર કર્યો છે એટલે આનો ગુણાકાર આવે છે 4 ઇક્વલ ટુ વાયના છેદમાં. તો વાયના છેદમાં પણ પહેલાં આપણે આનો ગુણાકાર કરી દઈએ તો 4 × 4 એટલે આવશે 16 પણ એક નિશાની માઇનસમાં છે એટલે આપણે લખી દઈશું -16 અને -13 અને 3નો ગુણાકાર એટલે 13 39 એટલે અહીંયા આપણે લખી દઈએ 39. આનો ગુણાકાર કર્યો છે પછી માઇનસ આનો ગુણાકાર કર્યો છે એકના છેદમાં. તો એકના છેદમાં આપણે 3 × 3 એટલે -3 અને -4 દુ 8. હવે આગળ આપણે સાદુરૂપ આપીએ તો એક્સના છેદમાં 26 - 4 એટલે 26માંથી આપણે 4 બાદ કરી દઈએ એટલે એક્સના છેદમાં 22 બરાબર વાયના છેદમાં બંને -16 ને -39 છે એટલે માઇનસ સરવાળો થશે એટલે ટોટલ આવશે -55
-16 અને -39 છે એનો સરવાળો આવશે -55 ઇક્વલ ટુ 1 છેદમાં પણ -3 અને -8 એટલે આવશે -11. બંને માઇનસ માઇનસનો સરવાળો. ધેરફોર આગળ વધીએ તો હવે જોઈ શકીએ છીએ એક્સના છેદમાં એક આંકડો મળે છે, વાયના છેદમાં મળે છે અને એકના છેદમાં મળે છે. તો એક્સવાળું જે પદ છે એની બરાબર આપણે આંકડો સરખાવી દઈએ, વાયવાળું જે પદ છે એની બરાબર પણ આપણે આંકડો સરખાવી દઈએ. તો એક્સના છેદમાં 22 બરાબર 1 છેદમાં -11, એક્સવાળો પદ બરાબર અચળ પદ. અને આગળ વધીએ તો વાયના છેદમાં -55 બરાબર 1 છેદમાં -11 આપણે મેળવી શકશું. તો એના ઉપરથી એક્સ બરાબર હવે આ 22 છે એને આપણે બરાબરની બીજી સાઈડ અંશમાં એક સાથે ગુણાકારમાં લઈ જઈએ તો 22 છેદમાં -11 આ જે છેદની સંખ્યા છે એ ઉપર એક સાથે ગુણાઈ જાય છે. અને એ જ પ્રમાણે વાયના છેદમાં -55 અને છેદમાં -11 આ છેદનો પદ આપણે આ બાજુ એક સાથે ગુણી ગયા. હવે x ઇઝ ઇક્વલ ટુ 22 ભાગ્યા 11 અને એક પદ ભાગાકારમાં માઇનસમાં છે એટલે 11 દુ 22 અને આ માઇનસ છે એટલે -2. તો x ઇઝ ઇક્વલ ટુ -2 આવશે અને y ઇઝ ઇક્વલ ટુ 11 × 50 = 55 અને બંને માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે y ઇઝ ઇક્વલ ટુ +5. x ઇઝ ઇક્વલ ટુ -2, y ઇઝ ઇક્વલ ટુ 5. તો આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જો આપેલા હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ આ રીતે ગોઠવી અને પણ મેળવી શકીએ છીએ. તો આપણે આગળ જેટલા દાખલાઓ લોપની રીતે અને આદેશ રીતે મેળવ્યા છે એનો જવાબ મેળવ્યો છે બધા દાખલાઓને તમે ચોકડી ગુણાકારની રીતે આ સ્વરૂપમાં ગોઠવીને પણ ઉકેલ મેળવી શકાય છે. બીજું ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે ઉલ્લેખ ન કર્યો હોય કઈ રીતે આપણે ઉકેલ મેળવવાનો છે તો એનો ઉકેલ આપણે હંમેશા લોપની રીતે જ મેળવવાનો પ્રયત્ન કરવાનો. આપણી પાસે અત્યારે આ 3 રીતો છે એ શીખ્યા છીએ. હવે એક દાખલો હું તમને હોમવર્કના સ્વરૂપમાં ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો આપું છું જે નોંધ કરી દેજો. અને ચોકડી ગુણાકારની રીતના બીજા દાખલાઓની પ્રેક્ટિસ આપણે પછી કરીશું. હવે હોમવર્કના સ્વરૂપમાં એક ઉદાહરણ લખી લેજો. તો 2x + y = 5 અને 3x + 2y = 8. આ સમીકરણનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવવાનો છે. ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો અને એનો જવાબ એક્સની કિંમત તમને 2 મળશે અને વાયની કિંમત તમને 1 મળશે. x બરાબર 2 અને y બરાબર 1. તો આનો જવાબ ચોકડી ગુણાકારની રીતે મેળવશો. જય શ્રી સ્વામિનારાયણ.